હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન વિશે સમજીશું. ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, જેને ટૂંકમાં ETS તરીકે પણ ઓળખવામાં આવે છે, એન્ડ ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. તો ETSનું ફૂલ ફોર્મ પણ તમને પૂછી શકાય. ETS એટલે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ. આ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ક્વેશ્ચન ચાર્ટ સહિત પણ પૂછાય છે. હવે શ્વસનની પ્રક્રિયાના તબક્કામાં જે NADH+H+ અને FADH2નું નિર્માણ થયેલું છે, એ NADH+ અને H+માં NADH+H+ અને FADH2માં સંચય પામેલી ઉર્જા હવે મુક્ત થાય છે તેમજ ઉપયોગમાં લેવાય છે. ટૂંકમાં શ્વસનની પ્રક્રિયામાં ઉત્પન્ન થયેલા NADH+H+ અને FADH2માં સંચય પામેલી ઉર્જા એ મુક્ત થાય છે તેમજ ઉપયોગમાં લેવાય છે. હવે આ પ્રક્રિયા ત્યારે જ થાય છે, ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે તેઓનું ઓક્સિડેશન ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર દ્વારા થાય છે અને પાણીના નિર્માણ માટે ઇલેક્ટ્રોન વીજાણુ O2ને પ્રાપ્ત થાય છે. ટૂંકમાં આ જે NADH+H+ અને FADH2માં સંચય પામેલી ઉર્જા મુક્ત થાય છે અને પછી ઉપયોગમાં લેવાય છે. તો આ પ્રક્રિયા ત્યારે જ થાય છે જ્યારે તેઓનું ઓક્સિડેશન ETS તંત્ર એટલે કે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ વીજાણુ પરિવહન તંત્ર દ્વારા થાય તો જ આ ઉર્જા મુક્ત થાય છે અને પાણીના નિર્માણ માટે ઇલેક્ટ્રોન O2ને પ્રાપ્ત થાય છે. ટૂંકમાં NADH+H+ અને FADH2નું ઓક્સિડેશન ETS તંત્ર દ્વારા થશે અને પાણીના નિર્માણ માટે ઇલેક્ટ્રોન O2ને પ્રાપ્ત થાય છે. ચયાપચય પરિપથ, જેના દ્વારા આગળ આપણે આ પોઈન્ટની ચર્ચા કરી રહ્યા છીએ, ચયાપચય પરિપથ જેના દ્વારા ઇલેક્ટ્રોન એક વાહકથી અન્ય વાહક તરફ જાય છે, તેને ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર ETS તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા તમને ETS ઇલેક્ટ્રોન પરિવહન તંત્રની વ્યાખ્યા તમને સમજાવી છે કે ETS કોને કહેવાય. ETS અથવા ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર અથવા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ કોને કહેવાય છે? તો ચયાપચય પરિપથ જેના દ્વારા ઇલેક્ટ્રોન એક વાહકથી અન્ય વાહક તરફ જાય છે તેને ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર ETS તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી ETSની વ્યાખ્યા યાદ રાખજો. ચયાપચય પરિપથ જેના દ્વારા ઇલેક્ટ્રોન એક વાહકથી અન્ય વાહક તરફ જાય છે તેને ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. અને આ ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર એના વિશે આપણે આકૃતિ 14.4 પરથી સમજીશું. આગળ વાત કરીએ તો આ પ્રક્રિયા ક્યાં થાય છે? ETSની પ્રક્રિયા ક્યાં થાય છે? તે કણાભ સૂત્રના અંતપટલમાં થાય છે. હવે આ ક્વેશ્ચન તમને નીટમાં પૂછી શકાય કે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ મતલબ કે ETS ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર અથવા વીજાણુ પરિવહન તંત્રની પ્રક્રિયા ક્યાં થાય છે, એનું સ્થાન ક્યાં છે? તો ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ એ પ્રક્રિયા એ કણાભ સૂત્રના અંતપટલમાં થાય છે. ફરીથી યાદ રાખજો, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ એ કણાભ સૂત્રના અંતપટલમાં થતી પ્રક્રિયા છે. હવે કણાભ સૂત્રના આધારકમાં TCA ચક્ર દરમિયાન NADH નિર્માણ પામતા ઇલેક્ટ્રોન ઉત્સેચક NADH ડિહાઇડ્રેશન સંકુલ 1 દ્વારા ઓક્સિડાઇઝ થાય છે. આગળ વાત કરીએ તો કણાભ સૂત્રના આધારકમાં TCA ચક્ર દરમિયાન NADHથી નિર્માણ પામતા ઇલેક્ટ્રોન, કણાભ સૂત્રના આધારકમાં જે TCA ચક્ર થાય છે, ટ્રાઇ કાર્બોક્સિલિક એસિડ ચક્ર, અને એ દરમિયાન NADHનું નિર્માણ થાય છે. તો એ NADHથી નિર્માણ પામતા જે ઇલેક્ટ્રોન છે એ ઉત્સેચક NADH ડિહાઇડ્રોજિનેઝ સંકુલ 1 દ્વારા ઓક્સિડાઇઝ થાય છે. ફરીથી આ પ્રક્રિયા યાદ રાખજો. કણાભ સૂત્રના આધારકમાં જે TCA ચક્ર દરમિયાન NADH ઉત્પન્ન થાય છે એ NADHથી નિર્માણ પામતા ઇલેક્ટ્રોન ઉત્સેચક NADH ડિહાઇડ્રોજિનેઝ દ્વારા ઓક્સિડાઇઝ થાય છે. આગળ આપણે વાત કરી કે કણાભ સૂત્રના આધારકમાં જે TCA ચક્ર દરમિયાન NADH નિર્માણ પામે છે એ NADHથી નિર્માણ પામતા જે ઇલેક્ટ્રોન છે
એ ઉત્સેચક NADH ડિહાઇડ્રોજિનેઝ દ્વારા NADH ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક દ્વારા ઓક્સિડાઇઝ થાય છે. ત્યારબાદ એ ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન અંતઃપટલમાં આવેલ યુબીક્વિનોન તરફ સ્થળાંતરિત થાય છે. તો અહીંયા તમને ઇલેક્ટ્રોન પરિવહન તંત્રનો ચાર્ટ બતાવ્યો છે, જેને ETS તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા જે બહારનો ભાગ છે એને આધારક તરીકે ઓળખવામાં આવે છે. આ કણાભસૂત્રનું અંતઃપટલ બતાવેલું છે અને આ આંતરપટલીય અવકાશ બતાવ્યો છે. એટલે કણાભસૂત્ર 2 પટલ ધરાવે છે, એક બાહ્ય પટલ અને એક અંતઃપટલ. અહીંયા બાહ્ય પટલ આવેલું હોય, આ અંતઃપટલ છે, અને 2 પટલ વચ્ચેનો અવકાશ એને આંતરપટલીય અવકાશ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી આકૃતિમાં બરાબર ધ્યાન રાખજો. આ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ બતાવેલી છે, જેમાં અહીંયા કણાભસૂત્રનું આધારક બતાવેલું છે. આ અંદરનો જે ભાગ છે એને કણાભસૂત્રનો આધારક કહેવાય. આ જે બ્લુ કલરનો પોર્શન છે એને કણાભસૂત્રનું અંતઃપટલ કહેવાય. અને સૌથી બહારની તરફ કણાભસૂત્રનું બાહ્ય પટલ હોય, કારણ કે કણાભસૂત્ર 2 પટલ ધરાવે છે. અંતઃપટલ અને બાહ્ય પટલ વચ્ચે આવેલી જગ્યા એને આંતરપટલીય અવકાશ કહેવાય. તો અહીંયા પહેલું તમને અહીંયા આંતરપટલીય અવકાશ બતાવ્યું છે, પછી કણાભસૂત્રનું અંતઃપટલ બ્લુ કલરનું બતાવ્યું છે, અને પછી કણાભસૂત્રનો આધારકનો ભાગ એટલે કે મેટ્રિક્સ બતાવ્યું છે. હવે આ પ્રક્રિયા વિશે સમજીએ. તો આગળ આપણે વાત કરી કે ઇલેક્ટ્રોન છે એ અંતઃપટલમાં આવેલા યુબીક્વિનોન તરફ સ્થળાંતરિત થાય છે. તો જુઓ, અહીંયા આધારકમાં ક્રેબ્સ ચક્ર પ્રક્રિયા દરમિયાન થાય છે, અને એ દરમિયાન NADH+માંથી જે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે એ ઇલેક્ટ્રોન એ કણાભસૂત્રના અંતઃપટલમાં દાખલ થઈ અને યુબીક્વિનોન તરફ કણાભસૂત્રના અંતઃપટલમાં આવેલ યુબીક્વિનોનમાં દાખલ થાય છે, અથવા તો કણાભસૂત્રમાં આવેલ અંતઃપટલમાં યુબીક્વિનોન તરફ સ્થળાંતરિત થાય છે. ફરીથી યાદ રાખજો, આધારકમાં TCA ચક્ર દરમિયાન NADHથી નિર્માણ પામતા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન NADH ડિહાઇડ્રોજિનેઝ દ્વારા ઓક્સિડાઇઝ થાય છે, અને ત્યારબાદ NADH ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક દ્વારા ઓક્સિડાઇઝ થાય છે, અને ત્યારબાદ આ ઇલેક્ટ્રોન અંતઃપટલમાં આવેલ યુબીક્વિનોન તરફ સ્થળાંતરિત થાય છે. તો અહીંયા તમને યુબીક્વિનોન બતાવેલું છે. હવે યુબીક્વિનોન છે એ FADH2 સંકુલ 2ના રિડક્શન દ્વારા તેટલા જ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે. યુબીક્વિનોન છે એ FADH2 સંકુલ 2ના રિડક્શન દ્વારા તેટલા જ ઇલેક્ટ્રોન પાછા પ્રાપ્ત કરે છે, જે સાઇટ્રિક એસિડ ચક્રમાં સક્સિનિક એસિડનું ઓક્સિડેશન દરમિયાન ઉત્પન્ન થાય છે. બરાબર, એટલે કે જે ઇલેક્ટ્રોન યુબીક્વિનોન એ FADH2ના રિડક્શન દ્વારા જે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે એ સાઇટ્રિક એસિડ ચક્રમાં સક્સિનિક એસિડનું ઓક્સિડેશન દરમિયાન ઉત્પન્ન થાય છે. હવે આગળ વાત કરીએ તો રિડ્યુસ્ડ યુબીક્વિનોન, બરાબર, રિડ્યુસ્ડ થયેલું યુબીક્વિનોન ઇલેક્ટ્રોનને સાઇટોક્રોમ તરફ સાઇટોક્રોમ BC1 મારફતે સ્થળાંતરિત કરી અને ઓક્સિડાઇઝ્ડ પામે છે, જેને સંકુલ 3 તરીકે ઓળખવામાં આવે છે. તો યુબીક્વિનોન છે એ સાઇટોક્રોમ તંત્રમાં દાખલ થશે. આ સાઇટોક્રોમ B છે, પછી આ FES છે, પછી પાછું યુબીક્વિનોન તરફ જશે. સાઇટોક્રોમ B પછી સાઇટોક્રોમ C તરફ જશે. સાઇટોક્રોમ C1 મારફતે સ્થળાંતરિત કરી ઓક્સિડાઇઝ્ડ પામે છે. સાઇટોક્રોમ C એક નાનો પ્રોટીન છે જે અંતઃપટલની બાહ્ય સપાટી પર જોડાયેલો હોય છે. સાઇટોક્રોમ C, આ તમને સાઇટોક્રોમ C આપેલો છે. સાઇટોક્રોમ C એક નાનો પ્રોટીન છે જે અંતઃપટલની બાહ્ય સપાટી પર જોડાયેલો હોય છે, જે ઇલેક્ટ્રોનને સંકુલ 3 અને સંકુલ 5 વચ્ચે સ્થળાંતરિત કરાવનાર ગતિશીલ વાહકના રૂપમાં કાર્ય કરે છે. ઇલેક્ટ્રોનને સંકુલ 3 અને સંકુલ 5 વચ્ચે સ્થળાંતરિત કરાવનાર ગતિશીલ વાહકના રૂપમાં કાર્ય કરે છે. આગળ વાત કરીએ, ગતિશીલ વાહકના રૂપમાં કાર્ય કરે છે. સંકુલ 4 છે એ સાઇટોક્રોમ C
ઓક્સિડેઝ સંકુલ છે, જેમાં સાઇટોક્રોમ એ અને A3 એમ અને 2 કોપર કેન્દ્ર ધરાવે છે. બરાબર. તો અહીંયા ધ્યાન રાખજો, ETSમાં એટીપીનું નિર્માણ કઈ રીતે થાય છે એ પણ આપણે જોઈશું. સંકુલ 4 છે એમાં સાઇટોક્રોમ સી ઓક્સિડેઝ સંકુલ છે, જેમાં સાઇટોક્રોમ એ અને A3 એ 2 કોપર કેન્દ્ર ધરાવે છે. આ એ અને સાઇટોક્રોમ એ અને A3 છે સંકુલ 4 કહેવાય. એમાં સાઇટોક્રોમ સી ઓક્સિડેઝ સંકુલ છે, જેમાં સાઇટોક્રોમ સી ઓક્સિડેઝ સંકુલ છે, જ્યારે સાઇટોક્રોમ એ અને A3 એ 2 કોપર કેન્દ્ર ધરાવે છે. આગળ વાત કરીએ તો ETSમાં હવે એટીપીનું નિર્માણ કઈ રીતે થાય છે એ આપણે સમજીએ. જ્યારે ઇલેક્ટ્રોન, અહીંયા આ પોઈન્ટ સમજી રહ્યા છે, જ્યારે ઇલેક્ટ્રોન પરિવહન શૃંખલામાં એક વાહકથી બીજા વાહક સુધી સંકુલ 1 થી સંકુલ 5 સુધી સંકુલ 4 દ્વારા પસાર થાય છે, ત્યારે તેઓ એટીપી સિન્થેટેઝ સંકુલ 4 થી યુગ્મિત થઈને એડીપી તેમજ અકાર્બનિક ફોસ્ફેટ દ્વારા એટીપીનું નિર્માણ કરે છે. એટલે જ્યારે ઇલેક્ટ્રોન પરિવહન શૃંખલામાં એક વાહકથી બીજા વાહક સુધી સંકુલ 1 થી સંકુલ 4 દ્વારા પસાર થાય છે, ત્યારે તેઓ સંકુલ 1 થી સંકુલ 4 દ્વારા પસાર થાય છે, ત્યારે તેઓ એટીપી સિન્થેટેઝ સંકુલ 4 થી યુગ્મિત થઈને એડીપી તેમજ અકાર્બનિક ફોસ્ફેટ દ્વારા એટીપીનું નિર્માણ કરે છે. આ દરમિયાન સંશ્લેષિત થનારા એટીપી અણુઓની સંખ્યા દાતા પર નિર્ભર છે. હવે અહીંયા પ્રક્રિયા દરમિયાન કેટલા એટીપીનું નિર્માણ થાય છે એ દાતા ઉપર આધાર રાખે છે. NADHના એક અણુના ઓક્સિડેશનથી એટીપીના 3 અણુઓનું નિર્માણ થાય છે. આ ખાસ યાદ રાખજો, NADHના એક અણુના ઓક્સિડેશનથી એટીપીના 3 અણુઓ નિર્માણ થાય છે. NADHના એક અણુના ઓક્સિડેશનથી એટીપીના 3 અણુઓનું નિર્માણ થાય છે. મોસ્ટ આઈએમપી આ ક્વેશ્ચન તમને નીટમાં પૂછી શકાય. NADHના, અહીંયા તમને આપેલું છે, NADHના એક અણુનું ઓક્સિડેશન થઈ એટીપીના 3 અણુઓનું નિર્માણ થાય છે. જ્યારે આપણે FADH2ની વાત કરીએ તો FADH2ના એક અણુઓના ઓક્સિડેશનથી FADH2ના એક અણુમાંથી એટીપીના 2 અણુ બને છે. FADH2ના એક અણુના ઓક્સિડેશનથી એટીપીના 2 અણુઓનું નિર્માણ થાય છે. તો આ બંને ક્વેશ્ચન નીટ માટે અગત્યના છે. કયા 2? તો NADHના એક અણુના ઓક્સિડેશનથી એટીપીના 3 અણુઓનું નિર્માણ થશે, જ્યારે FADH2ના એક અણુમાંથી એટીપીના 2 અણુઓ નિર્માણ પામે છે અથવા એટીપીના 2 અણુ બને છે. ફરીથી યાદ રાખજો, નીટ માટે અગત્યનો ક્વેશ્ચન છે. NADHના એક અણુના ઓક્સિડેશનથી એટીપીના 3 અણુઓનું નિર્માણ થાય છે, જ્યારે FADH2ના એક અણુમાંથી એટીપીના 2 અણુ બને છે અથવા તો 2 અણુનું નિર્માણ થાય છે. NADHમાંથી 3 એટીપી બનશે, જ્યારે FADH2ના ઓક્સિડેશનથી એટીપીના 2 અણુનું નિર્માણ થશે. આગળ આપણે વાત કરી કે NADHના એક અણુના ઓક્સિડેશનથી એટીપીના 3 અણુઓનું નિર્માણ થાય છે, જ્યારે FADH2ના એક અણુમાંથી એટીપીના 2 અણુ બને છે. હવે શ્વસનની જારક પ્રક્રિયા એ O2ની હાજરીમાં જ થાય છે. શ્વસનની જારક પ્રક્રિયા ઓક્સિજનની હાજરીમાં જ પૂરી થાય છે. તો ખ્યાલ છે કે જારક શ્વસન માટે ઓક્સિજનની હાજરી અનિવાર્ય છે. તો જારક શ્વસનની પ્રક્રિયા અથવા શ્વસનની જારક પ્રક્રિયા O2ની હાજરીમાં જ પૂર્ણ થાય છે. પ્રક્રિયાના અંતિમ ચરણમાં ઓક્સિજનની ભૂમિકા સીમિત છે. બરાબર. કઈ રીતે? જો કે ઓક્સિજનની હાજરી અતિ આવશ્યક છે, કારણ કે આ સમગ્ર તંત્રમાંથી H2 હાઇડ્રોજનને મુક્ત કરી સમગ્ર પ્રક્રિયાને સંચાલિત કરે છે. કારણ કે ઓક્સિજન વગર જારક શ્વસનની ક્રિયા જ થતી નથી. એટલે આ પ્રક્રિયા માટે ઓક્સિજનની હાજરી અતિ આવશ્યક છે, કારણ કે સમગ્ર તંત્રમાંથી H2 એટલે કે હાઇડ્રોજનને મુક્ત કરી સમગ્ર પ્રક્રિયાને સંચાલિત કરવાનું કાર્ય કરે છે. આગળ વાત કરીએ તો ઓક્સિજનની અંતિમ હાઇડ્રોજન ગ્રાહકના સ્વરૂપમાં
કાર્ય કરે છે. ઓક્સિજન અંતિમ હાઇડ્રોજન ગ્રાહકના સ્વરૂપમાં કાર્ય કરે છે અને H2Oનું નિર્માણ કરે છે. એટલે કે છેલ્લે ઓક્સિજન છે એ હાઇડ્રોજન ગ્રાહકના સ્વરૂપમાં કાર્ય કરે છે. ઓક્સિજન અંતિમ હાઇડ્રોજન ગ્રાહકના સ્વરૂપમાં કાર્ય કરે છે અને H2Oનું નિર્માણ કરે છે. શ્વસનની આ પ્રકારની પ્રક્રિયામાં ઓક્સિડેશન રિડક્શન દ્વારા ઉર્જાની પૂર્તિ થાય છે, જેના ફળ સ્વરૂપે આ ક્રિયાને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. ફરીથી આ જે પ્રકારની પ્રક્રિયા છે, શ્વસનની આ જે પ્રક્રિયા છે, એમાં ઓક્સિડેશન અને રિડક્શન દ્વારા ઉર્જાની પૂર્તિ થાય છે. એટલા માટે આ ક્રિયાવિધિને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. ટૂંકમાં જે ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર છે, ETS ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે, એને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ ક્વેશ્ચન તમને 3 રીતે પૂછી શકાય. ETS એટલે શું વર્ણવો, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ અથવા ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર સમજાવો, અથવા તો ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા સમજાવો. અહીંયા તમને ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર ETSનો ચાર્ટ દર્શાવ્યો છે, જેમાં ETSની પ્રક્રિયા અથવા ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર એને ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ તરીકે પણ ઓળખવામાં આવે છે અને એને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે અહીંયા તમને કણાપ સૂત્રનું આધારક બતાવેલું છે. આ જે ભાગ છે, આ પોર્શન છે, એ કણાપ સૂત્રનું આધારક બતાવેલું છે. આ વચ્ચેનો બ્લુ કલરનો પોર્શન છે એ કણાપ સૂત્રનું અંતપટલ બતાવ્યું છે અને અહીંયા જે બહારનો વિસ્તાર છે, તો અહીંયા કણાપ સૂત્રનું બાહ્ય પટલ હોય અને બાહ્ય પટલ અને અંતપટલ વચ્ચે આવેલો અવકાશ એને આંતરપટલીય અવકાશ તરીકે ઓળખવામાં આવે છે. તો ટૂંકમાં અહીંયા તમને ચાર્ટમાં 3 ભાગ બતાવેલા છે. એક કણાપ સૂત્રનું અંતપટલ અને બાહ્ય પટલની વચ્ચે આવેલું આંતરપટલીય અવકાશ અને કણાપ સૂત્રના અંદરનો ભાગ, જેને કણાપ સૂત્રનું આધારક અથવા મેટ્રિક્સ કહે છે. હવે અહીંયા ઇલેક્ટ્રોનનું વહન કઈ રીતે થાય છે સમજીએ. તો NADH પ્લસ H પ્લસ એમાંથી અહીંયા NAD બને છે અને H પ્લસ છે, એટલે કે 2 H પ્લસ છે. NADH પ્લસ H પ્લસમાંથી 2 H પ્લસ અંદર દાખલ થાય છે. ક્યાં? કણાપ સૂત્રીય અંતપટલમાં દાખલ થાય છે. 2H NADH પ્લસ, ફરીથી અહીંયા ધ્યાન રાખજો, NADH પ્લસ H પ્લસમાંથી 2H એ કણાપ સૂત્રના અંતઃપટલમાં દાખલ થાય છે અને અહીંયા NAD પ્લસ એ આધારકમાં મુક્ત થાય છે. 2H પ્લસ છે એ 2H પ્લસમાંથી 2H પ્લસ અહીંયા પાછા આંતરપટલીય અવકાશમાં આવી જાય છે FMN દ્વારા અને 2 ઇલેક્ટ્રોન છે એ FES દ્વારા વહન પામી અને 2 ઇલેક્ટ્રોન એ કણાપ સૂત્રના અંતપટલમાં રહેલ UQ મતલબ યુબિક્વિનોનમાં દાખલ થાય છે. ફરી અહીંયા આધારકમાંથી 2H પ્લસ અંદર દાખલ થાય છે. આ યુબિક્વિનોન H2 સાથે જોડાય છે, હાઇડ્રોજન સાથે જોડાય છે. પાછા H પ્લસ એમાંથી મુક્ત થઈ આધારકમાં દાખલ થશે અને 2 ઇલેક્ટ્રોન છે એ સાઇટોક્રોમ બીમાં દાખલ થશે. આ 2 ઇલેક્ટ્રોન પાછું FES દ્વારા યુબિક્વિનોનમાં દાખલ થાય છે. યુબિક્વિનોનમાંથી 2H પ્લસ છે એ આધારકમાં બહાર નીકળે છે અને યુબિક્વિનોન પાછા H2 સાથે જોડાય છે. 2H પ્લસ પાછા અહીંયા આધારકમાં દાખલ થાય છે. અહીંયા યુબિક્વિનોન H2માંથી સાઇટોક્રોમ C1માં ઇલેક્ટ્રોન દાખલ થાય છે. સાઇટોક્રોમ 1માંથી સાઇટોક્રોમ Cમાં દાખલ થશે. સાઇટોક્રોમ Cમાંથી ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન એ સાઇટોક્રોમ Aમાં જશે અને છેલ્લા ગ્રાહક તરીકે સાઇટોક્રોમ A3 હશે. અને છેલ્લે પછી 2H પ્લસ અહીં વાતાવરણમાંથી આ 2 ઇલેક્ટ્રોન જે છે એની હાજરીમાં વાતાવરણનો ઓક્સિજન પ્લસ 2H પ્લસ જોડાઈ અને H2O એટલે કે પાણીના અણુઓનું નિર્માણ કરે છે. તો આમ ઇલેક્ટ્રોનનું વહન એક વાહકમાંથી બીજા વહનમાં કઈ રીતે થાય છે એ આપણે આ ચયાપચય પથ દ્વારા સમજ્યા, જેને ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે.
આગળ તમને 2 માર્ક્સમાં એક શોર્ટ નોટ પૂછી શકાય, કણાપ સૂત્રોમાં એટીપીના સંશ્લેષણની રેખાંકિત પ્રસ્તુતિ સમજાવો, અથવા કણાપ સૂત્રોમાં એટીપીનું સંશ્લેષણ કઈ રીતે થાય છે સમજાવો. આ ક્વેશ્ચન બીજી રીતે પણ પૂછી શકાય, કેમી ઓસ્મોટિક સિદ્ધાંત સમજાવો. કેમી ઓસ્મોટિક સિદ્ધાંત સમજાવો, અથવા તો કણાપ સૂત્રોમાં એટીપીના સંશ્લેષણની સમજૂતી આપો. તો આ ટોપિક તમને કણાપ સૂત્રોમાં એટીપીનું સંશ્લેષણ કઈ રીતે થાય છે એ તમને બતાવેલું છે. હવે ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર દરમિયાન મુક્ત ઉર્જાનો ઉપયોગ એટીપી સિન્થેટેઝ સંકુલ 5ની મદદથી એટીપીનું સંશ્લેષણ થાય છે. બરાબર, એટીપીનું સંશ્લેષણ કઈ રીતે થાય છે એ આપણે સમજવાનું છે. ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર દ્વારા મુક્ત થયેલ ઉર્જાનો ઉપયોગ એટીપી સિન્થેટેઝની મદદથી એટીપીનું સંશ્લેષણ થાય છે. બરાબર, આમાં એટીપી એ સંકુલ 2 મુખ્ય ઘટક F0 અને F1થી બનેલો હોય છે. હવે અહીંયા તમને આપેલું છે પહેલું સેન્ટેન્સ, પટલ સાથે સંકળાયેલ એટીપી સંશ્લેષણની ક્રિયાવિધિના વિષયમાં તમે પહેલાં અભ્યાસ કરી ચૂક્યા છો. આગળ આપણે ત્રીજા પ્રકાશ સંશ્લેષણવાળા ચેપ્ટરમાં આપણે એટીપીનું સંશ્લેષણ કઈ રીતે થાય છે એ સમજ્યા છીએ, જેને પણ કેમી ઓસ્મોટિક થિયરી તરીકે ઓળખવામાં આવે છે, જે અગાઉના પ્રકરણમાં રસાયણાશ્રુતિ અધિતર્ક કેમી ઓસ્મોટિક સિદ્ધાંત દ્વારા વર્ણવેલ છે. મતલબ કે આપણે પ્રકરણ નંબર 13માં રસાયણાશ્રુતિ અધિતર્ક અથવા કેમી ઓસ્મોટિક સિદ્ધાંત દ્વારા એટીપીનું સંશ્લેષણ કઈ રીતે થાય છે એ સમજી ગયા છીએ. હવે આપણે અહીંયા કણાપ સૂત્રમાં એટીપીનું સંશ્લેષણ કઈ રીતે થાય છે એ સમજીએ. તો અહીંયા કણાપ સૂત્રમાં ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર દરમિયાન મુક્ત ઉર્જાનો ઉપયોગ એટીપી સિન્થેટેઝ, જેને સંકુલ 5 કહેવાય છે, એટીપી સિન્થેટેઝને સંકુલ 5 તરીકે પણ ઓળખવામાં આવે છે. તો સંકુલ 5 એટીપી સિન્થેટેઝ સંકુલ 5ની મદદથી એટીપીનું સંશ્લેષણ થાય છે. હવે આ એટીપીનું સંશ્લેષણ કઈ રીતે થાય છે એ આપણે સમજીએ. એટીપીના સંશ્લેષણ માટે એટીપીની રચના સમજવી જરૂરી છે. આ સંકુલ 2 મુખ્ય ઘટક F0 અને F1થી બનેલો હોય છે. એટીપી સંકુલ, અહીંયા તમને એટીપી સંકુલ આપેલો છે. આ એટીપી સંકુલ 2 મુખ્ય ઘટકથી બનેલો છે. એક F0 ઘટક અને બીજો F1 ઘટક. મતલબ કે એટીપી સંકુલ એ 2 મુખ્ય ઘટક ધરાવે છે, F0 અને F1. એટીપી સંકુલ 2 મુખ્ય ઘટકથી બનેલો છે, જેને F0 અને F1 તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળ આપણે વાત કરીએ તો F1 એ શીર્ષ પ્રદેશની રચના પરિઘીય પટલમય પ્રોટીન સંકુલની બનેલી હોય છે. F1 છે એ પરિઘીય પટલમય પ્રોટીન સંકુલથી બનેલો હોય છે, જ્યાં અકાર્બનિક ફોસ્ફેટ PI એડીપીમાંથી એટીપીનું સંશ્લેષણ થાય છે. એટલે અહીંયા જે F1ની જે જગ્યા છે એ જગ્યાએ એડીપી સાથે ફોસ્ફેટ જોડાઈ અને એટીપીનું સંશ્લેષણ કરે છે, જે આધારકમાં થાય છે. અંતપટલનો ભાગ અને આધારકમાં થાય છે. બરાબર, હવે આગળ આપણે વાત કરીએ તો F0 એ એક અંતર્ગત કલા પ્રોટીન સંકુલ જે ચેનલ બનાવે છે, જેના દ્વારા પ્રોટોન આંતરિક પટલને પાર કરી શકે છે. હવે આ 2H+ છે એ 2H+ને F1 સુધી પહોંચાડવા માટે જે F0 છે એ અંતર્ગત કલા પ્રોટોન, એટલે કે આ જે અંતર્ગત કલા છે એ પ્રોટીન સંકુલ બનાવે છે, ચેનલ બનાવે છે, જેના દ્વારા 2H+ એટલે કે પ્રોટોન એ આંતરિક પટલને પાર કરી અને F1માં દાખલ થઈ શકે છે. ચેનલ દ્વારા પ્રોટોન પસાર થવાથી એટીપીના ઉત્પાદન માટે F1 ઘટકને ઉત્સેચકીય સપાટી સાથે જોડવામાં આવે છે. હવે ચેનલ દ્વારા પ્રોટોન અહીંયાથી 2H+ પ્રોટોન પસાર થાય એના માટે એટીપીના ઉત્પાદન માટે F1 ઘટકની ઉત્સેચકીય સપાટી સાથે જોડવામાં આવે છે. ઇલેક્ટ્રોન પ્રોટોન કેમિકલ ઢાળના ફળ સ્વરૂપે 2H+ આયન આંતરપટલ અવકાશમાંથી F0માં થઈને કણાપ સૂત્રના મેટ્રિક્સ તરફ ગતિ કરે છે. એટલે કે આ 2H+ છે એ
આ કણાપ સૂત્રનું અંતપટલ છે. અહીંયા જે બ્લુ કલરનું બતાવ્યું છે એ કણાપ સૂત્રનું અંતપટલ છે. આ અંતપટલની બહારની બાજુ બતાવી છે અને આ અંતપટલની અંદરની બાજુ બતાવી છે, જે આધારક કહેવાય. અંતપટલની અંદરની બાજુ જેને આધારક કહેવાય. તો બહારની બાજુ પર આવેલો 2H+ એટલે કે પ્રોટોન એ કણાપ સૂત્રના અંતપટલમાં આવેલા F0 મારફતે F1માં પ્રવેશે છે અને એ દરમિયાન જ્યારે F1માં પ્રવેશે છે ત્યારે ADP પ્લસ P ફોસ્ફેટનું જોડાણ થઈ અને ATPનું સંશ્લેષણ થાય છે, જેથી એક ATPનું સંશ્લેષણ થાય છે. તો અહીંયા ATPનું સંશ્લેષણ કઈ રીતે થાય છે એ કેમી ઓસ્મોટિક સિદ્ધાંત દ્વારા તમને સમજાવ્યું છે કે 2H+ એટલે કે 2 પ્રોટોન બહારની બાજુએથી કણાપ સૂત્રના અંતપટલમાં આવેલ F0 દ્વારા એ F1માં પ્રવેશે છે અને F1માં જ્યારે પ્રવેશે છે ત્યારે એની સાથે ADP પ્લસ PI જોડાઈ અને ATPનું સંશ્લેષણ કરે છે, જેથી એક ATPનું સંશ્લેષણ થાય છે. આને કેમી ઓસ્મોટિક સિદ્ધાંત અથવા તો કણાપ સૂત્રમાં ATPના સંશ્લેષણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે, જે 2 માર્ક્સમાં થિયરીમાં તમને પૂછી શકાય.